વડોદરાના અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો। નવાયાર્ડ વિસ્તારમાં 24 કલાકમાં બીજી વખત મારામારીની ઘટના। મારામારીના સીસીટીવી કેમ વાયરલ કર્યાનું કહીને મારામારી કરી। ફતેગંજ પોલીસ કાર્યવાહી ન કરતી હોવાનો આક્ષેપ છે। ગત રાત્રિએ નજીવી બાબતે બોલાચાલી કરીને હુમલો કર્યો હતો। આરોપી શહેબાઝે તેના મિત્રો સાથે મળીને હુમલો કર્યો હતો। આ સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે। તો આ સીસીટીવીમાં આપને દેખાય છે કે કઈ રીતે અસામાજિક તત્વો વચ્ચે મારામારીની આ ઘટના બની હતી। 24 કલાકની અંદર આ સતત બીજી ઘટના છે, જે દર્શાવે છે કે વડોદરામાં કાયદો અને વ્યવસ્થાની કામગીરી પર હવે સવાલ ઉઠ્યા છે। मेरे अंदर का है बस्तियों का मोबाइल चेक करो ना, जो भी हो यार मेरे पे आते हैं इसके जैसे मैं उधर चलना यार, यूं आ जा, चल मैं उतारूंगा, वीडियो उतारूंगा। વડોદરા શહેરમાં આજે સવારે જ એક સીસીટીવી વાયરલ થયો હતો, જેમાં કેટલાક શખ્સો છે તે એક યુવકને માર મારી રહ્યા હતા। આ વિડીયો હજુ સવારે જ આવ્યો છે, તેવામાં અત્યારે ફરી એકવાર એ જ વિસ્તારમાં ફરી એવી જ ઘટના સામે આવી છે કે જેમાં એક ટોળું આવે છે અને બીજા ટોળાને માર મારવામાં આવે છે। આપણી સાથે અત્યારે જે ભોગ બનનાર છે તેઓ આપણી સાથે જોડાયા છે। શું નામ છે આપનું? મારું નામ વસીમ ખાન છે। શું ઘટના બની હતી અને જે સવારે વિડીયો સામે આવ્યો ગઈકાલ રાતનો, એ ઘટના અને તમારી ઘટનાને શું લેવા દેવા છે? હવે એ ઘટનામાં અમારે કોઈ લેવા દેવા નથી, પણ એ લોકો એવું કહે છે કે મારા છોકરાએ આ વિડીયો વાયરલ કર્યો છે, જ્યારે એમાં મારા છોકરાએ કશું કર્યું જ નથી। એક એવી રીતે મારા છોકરાને મારવા માટે આવી ગયા, નહીં તો સામેથી 15-20 જણા હતા। એક તો ઇમરાન હતો, ફિરદોસ હતી, સબીના હતી, પિંકી હતી, એમના છોકરાઓ સાદાબ પઠાણ અને અરબાજ પઠાણ। આ લોકોએ મારી બૈરીને લાતો મારી, બૈડામાં વાગ્યું છે, છાતીમાં માર્યું છે, તે પેચન થઈ રહ્યું છે, હવે હોસ્પિટલમાં છે SSGમાં। તો હવે વારે ઘડી આ લોકો અમારી જોડે હેરાન કરી રહ્યા છે। આ લોકોની દાદાગીરી દિન દિન વધતી જાય છે। હવે માથા ભારે લોકો છે આ લોકો। હવે આ લોકોનું કરવું જો, અમે ફરિયાદ કરવા જઈએ છીએ, અમને ક્રોસ ફરિયાદ કરાવે છે અને પાછા એમ કહે છે કે તમે સમાધાન કરો। તે મારા ભાણિયાર જોડે પણ હાલ પોલીસમાં તમે ગયા આ મામલે પોલીસમાં ફરિયાદ આપી છે ખરી? હા, આપી છે ને ફરિયાદ। પોલીસ દ્વારા શું જવાબ આપવામાં આવ્યો? હવે કશું જવાબ આપવામાં આવ્યો નથી। એવું કીધું તમે પહેલા હોસ્પિટલ જઈ આવો, પછી તમારી ફરિયાદ લઈએ છીએ। કયા પોલીસ મથકમાં? ફતેગંજ પોલીસ સ્ટેશનમાં। ત્યાંથી એવો જવાબ આપવામાં આવ્યો કે હાલ તમે સારવાર લઈ લો, તમે સારવાર લઈ લો, પછી તમારી ફરિયાદ લઈશું, એવું કીધું છે। આપ શું કહેશો? આપને થોડા માર માર્યો હોય તેવા ઘા દેખાઈ રહ્યા છે? એ લોકો ધારિયા લઈને આવ્યા હતા, 2 જણા, સાદાબ અને અરબાજ। અને એ લોકો મને ધારિયાથી માથામાં માર્યું છે, જ્યાં મને ઇન્જર થયો છું મેં, અને એની ફેમિલી દ્વારા મને નખ મારી લેવામાં આવ્યા છે। અને એ લોકો એવું કહે છે કે રાત્રે બી અમે તમને મારીશું। અને એમનું બીજું કેવું એવું છે કે તમે લોકો કાલની જે બનાવ બન્યો એની વિડીયો તમે વાયરલ કરી છે। એકચ્યુઅલ હું ગુરુવાર એવા વારો છું ને, એક મરણમાં હું તિથિ અટેન્ડ કરવા ગયો હતો, ત્યાં ઉપર મારા ભાઈ ઉપર હુમલો કર્યો, મેં છોડાવવા પડ્યો તો મારા ઉપર બી હુમલો કર્યો છે। અને એ લોકો એવું કહેવા માંગે છે કે તમારા લોકોને અમે છોડીએ નહીં, અને પોલીસ તો અમારું ઘર છે, પોલીસ તો અમારું કશું નહીં કરી શકે, એવા બધા વર્ડ્સ બી યુઝ કર્યા છે એ લોકોએ। અને પોલીસ સ્ટેશનમાં બી અમારી જોડે અભદ્ર વ્યવહાર કર્યો અને ગારું બોલ્યા છે। અને જોડે પોલીસ બી ઊભી હતી, પોલીસ એમને બોલવા કરતાં અમારા ઉપર જ એક્શન લે છે અને અમને જ ગમે તેવું બોલે છે। મારા ફાધરનું બાયપાસ બી કરાવ્યું છે, તે એમને પીવડાવે છે પોલીસવાળા, અમારું પક્ષ લેવા કરતાં। અને એ લોકો એવું કહે છે કે અમારું તો પોલીસ સ્ટેશન તો અમારું ઘર જ છે ફતેગંજ, અમારું કશું નહીં થાય, એવા બધા કમેન્ટ્સ કરે છે લોકો। અને એવું બી કહે છે કે રાત્રે તમને નહીં છોડીએ। નવાયાર્ડ વિસ્તારમાં જે અસામાજિક તત્વો જે છે તે છેલ્લા 2 દિવસથી આતંક મચાવી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે। એકબીજા પર હુમલા થઈ રહ્યા છે, છતાં પોલીસ જે છે તે હજુ સુધી કોઈ કાર્યવાહી નથી કરી રહી તેવા પણ આક્ષેપ લાગી રહ્યા છે। ત્યારે આવનાર સમયમાં કાર્યવાહી થાય છે કે કેમ તે હવે જોવાનું રહેશે। કેમેરામેન સચિન પરમાર સાથે દર્શન ચૌધરી, ન્યૂઝ કેપિટલ, વડોદરા।